અગર સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। સુરતમાં સિટી બસ ચાલકો ટ્રક ચાલકોની હડતાલ પર ઉતર્યા છે। સરકારના કાયદા સામે 3 દિવસની હડતાલ પર ઉતર્યા છે। તો સમગ્ર મામલે ડ્રાઈવરો વિરોધ પર ઉતર્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। રોડ પર ટ્રક થંભાવીને વિરોધ કર્યો હતો। સિટી બસ પણ 3 દિવસ ડ્રાઈવરો નહીં ચલાવે। તો સિટી બસ ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ટ્રક ચાલકોની હડતાલ જોવા મળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરત ખાતે સિટી બસ ચાલકો અને ટ્રક ચાલકોનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો છે, શું માહિતી? પ્રકારે સુરતમાં સિટી બસ ચાલકો અને ટ્રક ચાલકોએ 3 દિવસની હડતાલ કરી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સરકારે એક કાયદો બહાર પાડ્યો છે અને આ કાયદાના વિરોધમાં સિટી બસ ચાલકો અને ટ્રક ચાલકો બસના અને ટ્રકના પૈડા થંભાવી અને વિરોધ કરી રહ્યા છે। ખાસ કરીને સુરતના ટ્રક ચાલકો જે છે તે હજીરા વિસ્તારમાં 5 કિલોમીટર જેટલી લાંબી લાઈન લાગી છે અને ટ્રકો જે છે તેના પૈડા થંભાવી દીધા છે અને આ વિરોધ જે છે તે સરકાર સામે કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે સરકારે કાયદો બનાવ્યો છે જેમાં ડ્રાઈવર અકસ્માત સર્જે તો 10 વર્ષની સજા અને 7 લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે। તે જ પ્રકારે જે પ્રકારે આ કાયદો અમલમાં આવ્યો છે અને તેને જ લઈને આ કાયદાની સામે ટ્રક ડ્રાઈવરો અને બસ ડ્રાઈવરો જે છે તે હડતાલ કરી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ કાયદો સામે આવતાની સાથે જ સુરતમાં ટ્રક ડ્રાઈવરો જે છે તેને અને વિરોધ કર્યો હતો ને સાથે સાથે જે સિટી બસ ના જે ચાલકો છે તેમણે પણ વિરોધ કર્યો હતો। મહત્વનું કહી શકાય કે સુરતમાં અવારનવાર સિટી બસ ચાલકો દ્વારા અકસ્માત સર્જવામાં આવે છે, ત્યારે હવેથી આ કાયદા મુજબ 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ જે છે તે કરવામાં આવશે। જેને લઈને સિટી બસ ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો અને સિટી બસ ચાલકોએ આ સરકારના જે કાયદો છે તેનો વિરોધ કર્યો હતો। એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારનો આ કાયદો સામે આવ્યો છે, કાયદો સામે આવતાની સાથે જ તમામ ડ્રાઈવરો જે છે તે રોષે ભરાયા છે અને વિરોધ કરી રહ્યા છે। મહત્વનું એ પણ કહી શકાય કે હાલ જે પ્રકારે માલ સામાન વહનના જે ટ્રકો છે તે ટ્રકોમાં પણ ડ્રાઈવરો ઉતરી ગયા છે અને 5 કિલોમીટર જેટલી લાંબી જે છે તે લાઈનો લાગી છે અને ખાસ કરીને હજીરા વિસ્તારનો જે રોડ છે તે ટ્રાફિક જામથી સર્જાયો છે। અને મહત્વનું એ પણ કહી શકાય કે છેલ્લા 3 દિવસથી આ જે વિરોધનો સળવાટ હતો ત્યારે એક રોષ જોવા મળ્યો હતો અને હવેથી 3 દિવસનું જે બસ જે સિટી બસ ચાલકો છે તેમણે પણ વિરોધ કર્યો છે અને સ્પષ્ટ કહી શકાય કે સુરતના મુસાફરો પણ હાલાકીનો સામનો કરવો પડશે, કારણ કે સુરતમાં દરરોજ માટે હજારો મુસાફરોને વહન કરીને લઈ જતી આ સિટી બસ છે તેમણે 3 દિવસ સુધી આ વિરોધ કરવામાં આવશે અને સિટી બસ ચાલકોના વિરોધને લઈને મુસાફરો પણ ખૂબ અટવાશે। જોકે હજી સુધી આ તમામ જે ડ્રાઈવરો છે તેમની એક જ માંગ છે કે આ કાયદો જે છે તે પરત ખેંચવામાં આવે, બાકી જે વિરોધ છે તે યથાવત રહેશે। જી જી, સિટી બસ પણ 3 દિવસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે। 3 દિવસ માટે લોકો મુસાફરી કરતા હોય તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે। શું વ્યવસ્થા કોઈ કરવામાં આવી છે કે કેમ? એ પ્રકારે એક જ વાત કહી શકાય કે મુસાફરો જે છે તે દરરોજ માટે થઈ અને હજારોની સંખ્યામાં જે મુસાફરો છે તે સિટી બસમાં પ્રવાસ કરતા હોય છે। ખાસ કરીને ઓટો રિક્ષાથી પણ ખૂબ જ ઓછા દરે આ સિટી બસમાં મુસાફરી મળી જતી હોય છે અને તેના જ કારણે મુસાફરો જે છે તે મોટી સંખ્યામાં સિટી બસની અંદર સમગ્ર શહેરમાં મુસાફરી કરતા હોય છે। પરંતુ જે પ્રકારે આ કાયદો બહાર પાડવામાં આવ્યો છે તેને લઈને સિટી બસના ડ્રાઈવરો જે છે તે પોતાની શક્તિ પ્રદર્શન કરતા હોય તે પ્રકારે એક ઘાટ સર્જાયો છે અને તમામ ડ્રાઈવરો જે છે અંદાજિત 1000 થી પણ વધુ આ ડ્રાઈવરો છે તેમણે હડતાલ કરી દીધી છે। 3 દિવસ સિટી બસ જે છે તે સુરતમાં નથી ચાલી રહી, તેને લઈને મુસાફરોને હાલાકી પડી રહી છે। જોકે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અગાઉથી જ આ પ્રકારની માહિતી ધીમે ધીમે સામે આવી હતી તેના કારણે લોકો છે તે સ્વૈચ્છિક રીતે પોતાની જગ્યાએથી બીજી જગ્યાએ અન્ય વાહનોમાં કે રિક્ષામાં જઈ રહ્યા છે। પરંતુ કહી શકાય કે જે પ્રકારે આ ડ્રાઈવરનું એક તરફી શક્તિ પ્રદર્શન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર જે પ્રકારે અકસ્માતો સર્જાયા છે અને અકસ્માતો સર્જાયા છે તેમાં અનેક લોકો મોતને પણ ભેટ્યા છે। ત્યારે આ પ્રકારે જે કાયદો બહાર આવ્યો છે તે કાયદાને લઈને સરકાર સામે વિરોધે ઉતરેલા આ ડ્રાઈવરો જે છે તેમાં રોષ જોવા મળ્યો હતો અને 3 દિવસ સુધી આ સિટી બસના ડ્રાઈવરો છે તે હડતાલ કરશે। જોકે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની આ મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં નથી આવી, પરંતુ મુસાફરો પોતાની રીતે જ પોતાની જગ્યાએથી અલગ અલગ જગ્યાએ જે વાહનો છે તે વાહનોમાં જઈ રહ્યા છે। એટલે કહી શકાય કે એકંદરે જે તમામ મુસાફરો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ડ્રાઈવરો અવારનવાર અકસ્માતો સર્જી રહી છે તેની સામે પણ રોષ હતો, પરંતુ સરકારે જે કાયદો બનાવ્યો છે તેની સામે ડ્રાઈવરોનો સ્પષ્ટ રોષ જોવા મળી રહ્યો છે।
જી જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સમગ્ર મામલે ડ્રાઈવરો વિરોધ પર ઉતર્યા છે. સાથે જ કહી શકાય કે ટ્રક ચાલકો પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, હડતાલ પર ઉતર્યા છે. સરકારના કાયદા સામે 3 દિવસની હડતાલ કરવામાં આવી છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે ડ્રાઈવરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો રસ્તો પણ ચક્કાજામ થયો છે. સિટી બસ પણ 3 દિવસ ડ્રાઈવરો ચલાવશે નહીં અને જેના કારણે લોકોને પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવશે.